જય શ્રી કૃષ્ણ। આજે હું બનાવી રહી છું સેવ ઉસળ, જેમાં મેં ટમેટાં લીધા છે, બાફેલા બટેકા લીધા છે, વટાણા લીધા છે। હવે હું ટમેટાને કાપી લઈશ અને એની ગ્રેવી બનાવી લઈશ। તેની ગ્રેવી બની જાય એટલે એક વાટકામાં કાઢી લઈશ। અને આ બાજુ મેં સેવ બનાવી લીધી છે। સેવ બનાવીને અગાઉથી મૂકી દીધી છે અને લોયામાં તેલ પણ મૂકી દીધું છે। હવે તેલ ગરમ થઈ રહ્યું છે। તેલ ગરમ થાય છે એમાં હવે હમણાં હું વઘાર કરીશ, જેમાં હું જીરું નાખીશ, હવે રાઈ નાખીશ, જીરું તતડી ગયું છે, રાઈ નાખીશ, હવે હિંગ નાખીશ। હિંગ નાખ્યા પછી વટાણા નાખીને પછી છીબું ઢાંકી દઈશ, જેથી કરીને વટાણા ઉડે નહીં। વટાણા બધા સરસ ફૂટી ગયા છે, એમાં હવે હું નાખી દઈશ ટમેટાની ગ્રેવી। હવે એમાં હું મસાલા કરી દઈશ। મરચું નાખ્યું છે, હળદર, ધાણા જીરું, મીઠું, બધું નાખી દીધું છે ને હવે હું મસાલો બરાબર મિક્સ કરી લઉં છું, હલાવી લઉં છું। એમાં હવે હું નાખી દઈશ બટેકા બાફેલા, જેથી કરીને રસો સરસ મજાનો ઘટ બની જાય। જો રસો કેટલો સરસ મજાનો ઘટ બની ગયો છે ને આપણું સેવ ઉસળ થઈ ગયું છે। એમાં મેં નાખી દીધી છે કોથમીર। આ બની ગયું છે મારું સેવ ઉસળ। અમે ડીશમાં સેવ ઉસળ લઈ લીધું છે, એમાં નાખી રહીશું કોથમીર અને હવે ઉપરથી ભભરાઈ રહીશું સેવ। જો કેટલું સરસ મજાનું સ્વાદિષ્ટ બન્યું છે ને કેવી સરસ મજાની સુગંધ આવે છે। હવે એમાં હું ભભરાઈ દઈશ સેવ। આ બની ગયું છે મારું સેવ ઉસળ। જો તમે પહેલી વખત મારી ચેનલ જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારો વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।